મારું નામ રમેશભાઈ શામજીભાઈ વરસોલા। આજે અમે કલેક્ટર કચેરી એ રજૂઆત કરવા હતા। આજે 4 મહિનાથી અમારા ગામમાં પાણી પહોંચતું નથી, એના માટે રજૂઆત કરવા આવ્યા છીએ। કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે જે આજે નજરબાગથી પાણી ખોલવામાં આવે છે તે પહેલાં તો ખાલી સ્તંભ હોય ચાલુ સ્તંભે આપે છે, પૂરો સ્તંભ ભરીને અમને નથી આપતા, અને આપે તો એમાં રસ્તામાં જે બિનકાયદેસર અનેક સોસાયટી છે એમાં અમારા કનેક્શન છે અમારી ગામની લાઈનમાંથી, તો એ ત્યાંથી જ ખોલે તો અહીંયા આવતા આવતા અમારા ગામની સોસાયટીમાં અહીંયા પાણી પૂરું થઈ જાય છે, એટલે અમારા ગામમાં કોઈ મળવાની શક્યતા જેવું છે નહીં, અને એ માટે અમે રજૂઆત, અને છેવાડાનું ગામ મારું ગામ છે કે રસ્તામાં અનેક સોસાયટી આવી તો બધાએ અમારા સોસાયટીમાંથી કનેક્શન લીધેલા। કલેક્ટર સાહેબે આગળ રજૂઆત કરી દીધી છે, અમારા પ્રશ્નનો નિકાલ થશે એવી અમને બાંહેધરી આપી છે। પાણી વગર તો અત્યારે કોઈને હાલે એવું છે નહીં, તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે, અને કંઈક ને કંઈક તો અમે આગળ ને આગળ કંઈક કરવું જોઈએ। અમારી પરિસ્થિતિ મજબૂરીનો કોઈ મહાત્મા ગાંધી, તો અમારે મહાત્મા ગાંધીએ ચિંધેલા માર્ગ ઉપર જવું પડે, અને કંઈક ને કંઈક તો કરવું પડે। અમે પાણી નહોતું આવતું તે પાણીના ટેન્કર અને બોરના ખારા પાણી ઉપયોગ કરતા। ગરીબ માણસ પરિસ્થિતિના અનુસારે કોઈ રાખતા ન હોય તો ખારા પાણી વાપરવા પડે, જે સગવડતા હોય તો એ પાણીના ટેન્કર મગાવી લેતા, એટલે બધાની સૌની રીતે બધા સગવડતા કરે, પણ કાયમી વાપરવાના પાણી અને પીવાના પાણીની સગવડતા તો પંચાયતને પાસે પહોંચે તો પંચાયત કરે।